અમે બેંગ્લોરથી હરિદ્વાર ભાગવત કથાની અંદર જઈ રહ્યા છીએ. સાંજે 7 વાગે અમે કે એક્સપ્રેસની અંદર બેસી ગયા છીએ. અમારી ફેમિલી અને ફ્રેન્ડો થઈ 40થી 50 માણસો જઈએ છીએ અમે. ક્યાં જાઓ છો? હરિદ્વાર. હરિદ્વાર ગંગામાં પાણી બહુ છે ત્યાં આગળ. અત્યારે દિલ્હી આવી ગયું છે. હવે અમારી બપોરની ટ્રેન છે. એના પહેલાં કોઈ ટ્રેન જ નથી. બેંગ્લોરથી ડાયરેક્ટ કોઈ ટ્રેન જ નથી. આ તમારે અમદાવાદથી ટ્રેન છે, પણ અમારે અહીંયા કર્ણાટકવાળાએ હજી સુધી આપી નથી. તો અમે લોકો હવે 5 કલાક માટે અહીંયા બેસતું. જો આટલા બધા ભાવિ ભક્તો આવ્યા છે. તો હવે અમારી 3 વાગ્યાની ટ્રેન છે મિત્રો. તો હવે અમે નાસ્તો કરશું. તમે પણ કરજો. સવારની ભૂખ લાગી હતી એટલે દિલ્હી અમે રેલવે સ્ટેશન, ન્યૂ દિલ્હી રેલવે સ્ટેશનની બહાર ચના ભટોરા માટે અમે આવ્યા છીએ. અને એકદમ બહુ ટોપ બનાવે છે અને લાઈન લાગે છે. જો તમને બતાડું હું, જુઓ લાઈનો કેટલી છે. જુઓ ચના ભટોરા મેં લીધા છે. ચાખી અને તમને કહું, ખરેખર બહુ સરસ બનાવ્યા છે, એકદમ ટોપ. તમે પણ ન્યૂ દિલ્હી જો આવતા હો તો રેલવે સ્ટેશનની બરાબર સામે ગલીમાં જ આવેલી છે દુકાન. બહુ સરસ બનાવે છે. મિત્રો ટાઈમ થઈ ગયો છે 3 વાગ્યાનો. તો અમે ન્યૂ દિલ્હી ટુ હરિદ્વાર જઈ રહ્યા છીએ. મસ્ત ટ્રેન છે, સરસ એસીની છે. ટિકિટ 500 રૂપિયા છે. ખરેખર સરસ ટ્રેન છે. દિલ્હીની અંદર બહુ ગરમી હતી એટલે અમે લોકોએ એસીની લીધી. બહુ સરસ ટ્રેન બનાવી છે. અમે હરિદ્વાર રિક્ષો કરી અને કચ્છી લાલ આશ્રમે આવી ગયા છીએ. જુઓ કચ્છી લાલ આશ્રમ આ પ્રમાણે છે. અમે રૂમ રાખી લીધો છે. રૂમની અંદર જુઓ આ રૂમ છે. 2 પલંગ આપે છે, 2 ખુરશીઓ છે, 2 થી 3 ગાદલા આપે છે આ લોકો. અને સંડાસ બાથરૂમ અલગ આપેલો છે. ખરેખર રૂમ સરસ છે. સંડાસ બાથરૂમ રૂમની અંદર જ છે, અલગ અલગ આપેલો છે. વોશ બેસિન છે, સરસ છે, વાંધો નહીં. તો શ્રાવણ મહિનો હોવાથી બધા 108 મહારાજ છે એમની સંસ્કૃતમાં સવારે નાસ્તો કરવા જઈએ છીએ અમે. આશ્રમની અંદર જ વાટકા, થાળી, ચમચી, ગ્લાસ બધું ત્યાં હોય છે, લઈ લેવાનું. થાળી લઈ અને આશ્રમની અંદર આ પ્રમાણે સવારે નાસ્તો રેડી હોય છે. ઢોકળા હતા, સેન્ડવિચ ઢોકળા, એની સાથે ચટણી, ખાખરા દરરોજ આપે છે આ લોકો. અને બિસ્કિટ હોય છે, ટોસ હોય છે. બહુ સરસ છે ખરેખર. જમ્યા પછી પોતપોતાના વાસણો ધોવાના હોય છે. જો સવારના 9 વાગે અમારી ભાગવત ચાલુ થઈ ગઈ છે. અને ભાગવતનો હોલ પણ સરસ છે, 300 માણસ બેસી શકે એવો. અને એસી હોલ છે. બપોરના 12:30 વાગે અમારી કથાને વિરામ આપેલ છે. અને અમે જમવા ગયા હતા. તો જમવામાં બટાકાનું મિક્સ સબ્જી, દાળ, ભાત અને કુબીના ભજીયા બહુ સરસ લાગે. ડુંગળીના નથી, કુબીના. રોટલી અને અસલ ડુંગળીના ભજીયા હતા એ ટાઈપના જ લાગ્યા. જુઓ ભાગવતમાં કૃષ્ણ જન્મની તૈયારી થઈ રહી છે. જુઓ બીજે દિવસે પણ બપોરે જમવાનું સરસ હતું. મેથીના ગોટા હતા, દાળ ભાત, શાક, રોટલી, મેથીના ગોટા અને શીરો, ફાળા લાપસી. ખરેખર હું ચાખું છું મેથીના ગોટા અને તમને કહું, ખરેખર આશ્રમમાં જમવાનું સરસ આપે છે. જરૂર વિઝિટ લેજો. ખરેખર બહુ સરસ છે, ટોપ બન્યા છે. મિત્રો હરિદ્વારમાં મનસા દેવી આવેલું છે. મનસા દેવી રોપવેની અંદર જવું પડે છે. તો અમે રોપવેમાં બેઠા છીએ. જુઓ કેટલા લેતા રોપવેના? 200 રૂપિયા લે છે એકના. જુઓ રોપવેની અંદરથી અમે નજારો લીધો છે ઉપરથી. જુઓ ગંગા કેવી વહેતી લાગે છે અને ઉપર
સરસ રણિયામણું લાગે છે, ડુંગરો પહાડો સરસ લીલાછમ.